આજે આપણે શિવરાજ સરના ક્લાસમાં ઉપસ્થિત છીએ અને એમના આભારી છીએ કે એમણે આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે આપણી વાતને રજૂ કરી શકીએ. મિત્રો, આજે તમને ખબર છે કે પેરિસની અંદર ઓલિમ્પિકનું આયોજન થયું છે. એનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજે સાંજે થવાનો છે. ભારતમાં રાતના 11 વાગે દેખાશે. અત્યાર સુધીના ઓલિમ્પિક રમતોત્સવમાં પહેલી વાર કંઈક અલગ થવા જઈ રહ્યું છે, જે તમને આજે રાત્રે 11 વાગે જોવા મળશે. શું નવું થઈ રહ્યું છે? રમતો એ જ જૂની છે, રમતવીરો પણ એ જ છે, એ જ દેશો ભાગ લઈ રહ્યા છે, એ જ સુવર્ણ ચંદ્રક, સિલ્વર ચંદ્રક, બ્રોન્ઝ મેડલ બધા આપવાના છે. તો નવું શું છે? ઝાક જમાળ ભવ્ય ઉદ્ઘાટન સમારંભ તો દર વખતે થાય છે. નવું શું છે? નવું છે અને બહુ અગત્યનું છે. અને ખરેખર ફ્રાન્સની સરકાર એક આપણને મેસેજ પણ આપવા માંગે છે આ ઉદ્ઘાટન કાર્યક્રમ દ્વારા. ચલો આપણે જરા એક્સપ્લોર કરીએ કે શું વાત છે. મિત્રો, આજનો જે ઉદ્ઘાટન કાર્યક્રમ છે એમાં નવી વસ્તુ એ છે કે અત્યાર સુધીના મોટા ભાગના ઓલિમ્પિકના મહોત્સવ જે છે, ઉદ્ઘાટન સમારંભ સ્ટેડિયમોમાં અલગ અલગ શહેરોમાં કરવામાં આવ્યા છે. પરંતુ આજે ફ્રાન્સની સરકારે ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારંભ સીન નદીની અંદર કરવાનું નક્કી કર્યું છે. પેરિસની સીન નદી 1000 વર્ષ જૂની છે, બહુ જૂની સંસ્કૃતિ છે, કદાચ વન ઓફ ધી ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન છે ફ્રાન્સ. તમે એની ઇતિહાસ જાણશો તો ખબર પડશે. 6 કિલોમીટરના એરિયામાં દરેક દેશ પોતાનું પ્રતિનિધિત્વ બોટ મારફતે કરશે. જે પરેડ યોજાય છે ઓલિમ્પિકમાં, તમે જોયું હશે, દરેક દેશના રમતવીરો પોતાનો ઝંડો લઈને પરેડ યોજે છે. એ જ પરેડ બોટની અંદર થવા જઈ રહી છે. આખી દુનિયા આ સીન નદી જોશે. એના બંને કિનારે, જેમ આપણે રિવરફ્રન્ટ છે એવી રીતે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે. બંને કિનારે લોકો, ઓછામાં ઓછા 7 થી 8 લાખ લોકો એને લાઈવ રૂબરૂ જોશે, અને જે સ્ક્રીન લગાવેલા છે એમાં જોશે, અને અબજો લોકો ઓનલાઈન જોશે, ટીવીમાં, મીડિયામાં. તો કેમ ત્યાંની સરકારે આવું નક્કી કર્યું કે આપણે નદીમાં આનો ઉદ્ઘાટન સમારંભ રાખીએ? ત્યાં તો બહુ મોટા સ્ટેડિયમ છે, આખું ઓલિમ્પિક વિલેજ બનાવ્યું છે પેરિસમાં. મેસેજ શું છે? મેસેજ છે કે આપણે જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં નદીને આપણે માતાનું સ્થાન આપ્યું છે. એક માતાની પવિત્રતા શું હોય, એની અગત્યતા શું હોય આપણા જીવનમાં, આપણે કોઈને કહેવાની જરૂર નથી, કોઈની પાસે શીખવાની જરૂર નથી. તો ફ્રાન્સ જેવો દેશ બીજા દેશોને શું મેસેજ આપવા માંગે છે? મેસેજ બહુ ક્લિયર અને લાઉડ છે. પૃથ્વીના સમગ્ર જે ગોળો છે એની અંદર તમે જાણો છો કે 71% ભાગમાં પાણી છે. આવનારું વિશ્વયુદ્ધ પણ કદાચ પાણી માટે થશે. આવનારા 20-25 વર્ષમાં પાણી માટે મનુષ્યની શું હાલત થવાની છે એના ચિહ્નો હવે તમને દેખાઈ રહ્યા છે ધીમે ધીમે. જે પાણીની અછત ભોગવે છે એને પૂછજો કે કેવા સંજોગોમાં પાણીનો વપરાશ. તમને ખબર હશે કે મેટ્રો સિટીમાં પાણીના મીટર આવી ગયા છે. તમે જે પાણી વાપરો છો એ લીટર દીઠ પૈસા ચૂકવવા પડે છે, જેમ આપણે પેટ્રોલના પૈસા ચૂકવીએ છીએ એવી રીતે. તો એ પ્રમાણે તમે જોઈ શકશો કે એ કેટલું અગત્યની વસ્તુ છે. હવે આ જ સીન નદીમાં જ્યારે આખી દુનિયા જોવાની હોય, આખી પરેડ જોવાની હોય, ત્યારે એ કેટલી સ્વચ્છ કરેલી હશે, એ કેટલી મેન્ટેન કરેલી હશે, આપણે આજે રાત્રે જોઈ શકીશું બધા. તો આની સરખામણીમાં આપણે, જેને આપણે માતા તરીકે, એ લોકો માતા માનતા નથી, એ લોકો નદીને નદી જ માને છે, પાણીને પાણી જ માને છે. પણ આપણે માતા હોવા છતાં એને કેટલી બદતર હાલતમાં મૂકીએ છીએ, અને એ માતા નહીં માનતા હોવા છતાં, પ્રકૃતિને પ્રકૃતિદત્ત માનતા હોવા છતાં કેટલી સારી રીતે સંભાળ રાખે છે. અને એ લોકોએ એને આવી રીતે સંભાળવી જોઈએ. અને ખાસ કરીને જે લોકો માતાનું સ્થાન આપે છે એને તો ખાસ આ વસ્તુ સમજવું જોઈએ કે કેટલી નદીઓ કે તમારું પાણી જે ચોખ્ખું હોવું જોઈએ. હવે આ મેસેજ આપણે લઈએ અને આપણી નદીઓની સમીક્ષા કરીએ તો ગંગા યમુનાની પરિસ્થિતિ તો આપણે સૌ જાણીએ છીએ.
જે લોકો દિલ્હી ગયા હશે, આગ્રા ગયા હશે, જે ગંગાનો પ્રવાહ છે, યમુનાનો પ્રવાહ છે, એ યમુનાના પ્રવાહમાં જે કેમિકલ ફેક્ટરીઓનો ગંદકી આવે છે ને પાણીની જગ્યાએ ફીણ વાળું જે આખું સામ્રાજ્ય છે ફીણનું, કેમિકલની ગંદકીનું, એ જોયું હશે, એમને ખબર હશે કે કેટલું દુષ્કર જીવન છે. તો આમાં જો ગંગા અને યમુના નદીની આ પરિસ્થિતિ હોય તો આપણા ગામની ભાદર નદીની પરિસ્થિતિ તો કેટલી સરસ હોય, આપણે કલ્પના કરી શકીએ ને. અને એમાંય આપણા જે જુદા જુદા લોક તહેવારો છે એમાં આપણે માતાને અર્પણ કરીએ છીએ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, મૂર્તિ અને અગણિત વસ્તુઓ. હું પ્લાસ્ટિકની તો વાત જ નથી કરતો, કારણ કે જો પ્લાસ્ટિક અને બીજી ગંદકીની વાત કરીએ તો પછી નદી નથી, ઉકરડોમાં આપણે જેને પસાર થતા હોય ને એવી લાગણી થાય છે. આપણે સરકારને, સત્તાવાળાને એક બાજુમાં છોડી દઈએ, પણ એક વ્યક્તિ તરીકે આપણી વ્યક્તિગત જવાબદારી શું છે એનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ એ આપણે સ્વને પૂછીએ, બીજાને નહીં. તમને ખબર છે કે આપણે બહાર જતા હોઈએ અને નાસ્તો કરવાની ઈચ્છા થાય તો જે કંઈ પડીકાઓ ખાઈએ છીએ કે જે કંઈ નાસ્તો કરીએ છીએ એના રેપર્સ કે એના જે ફોલઆઉટ છે એ આપણે કેવી રીતે એને ડિસ્પોઝ કરીએ છીએ. સ્વાભાવિકપણે કાં તો રસ્તામાં ફેંકી દઈએ છીએ, નદી આવીએ તો વધારે જોરથી ફેંકીએ છીએ કે ભાઈ આલો કચરામાં, આ પાણીમાં કચરો સાફ થઈ જશે. પ્લાસ્ટિક છે એ બાયોડિગ્રેડેબલ નથી, એ તમને હવે ખબર છે. પાણીમાં નાખશો એટલે એ કચરો હજારો વર્ષો સુધી કચરાના સ્વરૂપે ત્યાં જમા થશે, પાણીની શુદ્ધતાને અસર કરશે, જમીનની ક્વોલિટીને અસર કરશે. પણ એ બધું હવે બહુ તમે બધું જુદા જુદા માધ્યમો દ્વારા શીખી આવ્યું એટલે એમાં આપણે ઊંડા નથી ઉતરવું. મુખ્ય મુદ્દો એ છે આપણે વ્યક્તિગત ધોરણે શું કરી શકીએ. વ્યક્તિગત ધોરણે આમાં કોઈ રોકેટ સાયન્સ કરવાનું નથી. સ્વચ્છતાની જવાબદારી આપણી પોતાની છે. જેમ દરેક ઘરે પોતાનું આંગણું સ્વચ્છ રાખવા માટે સવારે દરેક ઘરની સ્ત્રીઓ જે છે આંગણું સાફ કરે છે, એવી જ રીતે આપણું શહેર, આપણી શેરી કે આપણો જિલ્લો કે આપણો દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે. અને એના માટે જેમ દરેક વ્યક્તિ પોતાના ઘરનું આંગણું સાફ રાખે છે, એમ દરેક વ્યક્તિ એવું વિચારે કે હું ગંદકી નહીં કરું. બસ આટલું જ કરવાનું છે, હું ગંદકી નહીં કરું. ઓટોમેટિક ગંદકીનો ઉપાય થશે. પછી જેટલા લોકો સમજદાર છે, ઇન્ફ્લુએન્સિવ છે, એણે ગવર્મેન્ટને કહેવું જોઈએ, સત્તાવાળાને કહેવું જોઈએ કે આનો કંઈ ઉપાય કરો. આ ભાદર નદીમાં જે ગંદકી છે એને તમે સાફ કરીને પાણી આવે એના માટેનો રસ્તો કરો. તો એ પાણીના આધારે શું શું ફાયદા છે એ મારે હવે કહેવાની જરૂર નથી કે જમીનના તળ ઊંચા આવશે અને કુવા રિચાર્જ થશે અને ફાળાનું થશે, ઢીકડું થશે. એ તો બહુ બધી હાઇપોથેટિકલ વાત છે. હકીકતની બેઝિક આ ગ્રાઉન્ડ ઉપરની વાત કરીએ તો જે રોગચાળાઓ ફેલાઈ રહ્યા છે જુદા જુદા પ્રકારના, દવાખાનાઓમાં તમે જાઓ એટલે ખબર પડશે કેટલી ભીડભાડ છે. આ રોગચાળાનું મોટામાં મોટું કારણ છે ગંદકી. કારણ કે જુદા જુદા પ્રકારના જીવજંતુ, માખી, મચ્છર, વાયરસ, બેક્ટેરિયા એ ગંદકીમાં જ પનપતા હોય છે. એ ગંદકીથી જેટલા આપણે દૂર રહીશું અથવા એ સાફ રાખીશું તો એટલો રોગચાળો આપણો ઓછો થશે, આપણી એફિશિયન્સી વધશે, ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી બધી રીતે ફાયદો છે. તો ચાલો આજે આપણે એક નવો પ્રણ લઈએ આ જે મોકો છે એના આધારે કે હું ગંદકી નહીં કરું. થેન્ક યુ.